ભાવનગરમાં અસામાજિક ઇસમોનો ત્રાસ વધ્યો, પોલીસને આપી ચેલેન્જ। શહેરના મામાકોઠા રોડ પર આવેલ રહેણાંકી મકાનમાં તોડફોડ કરી, પાર્ક કરેલ બે વાહનોમાં તોડફોડ કરી ઘરમાં ઘૂસી તોડફોડ કરવામાં આવી। પોતાના પુત્ર સાથે થયેલ માથાકૂટની જૂની અદાવતની દાદ રાખી મોડી રાત્રે આવી ઘરમાં કરી તોડફોડ। પોલીસ દ્વારા જ્યારે ભાવનગરમાં પેટ્રોલિંગ કરી સુરક્ષાની વાતો કરે છે, ત્યારે આવા ઇસમો પોલીસને લલકારી ચેલેન્જ ફેંકી રહ્યા છે। પોલીસ દ્વારા રોડ પર પેટ્રોલિંગ કરી પોતાની કામગીરીથી સંતોષ માની રહી છે, ત્યારે શેરીઓમાં અસામાજિક ઇસમો આતંક મચાવી રહ્યા છે। પોલીસ દ્વારા હવે આવી લુખાગીરી કરતા ઇસમોના વરઘોડા કાઢી લોકોમાં પોતાની કામગીરીની વાહ કરાવતા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભાવનગરમાં આવા અસામાજિક ઇસમો અગાઉ પણ અનેક વખત આતંક મચાવવા માટે વોન્ટેડ રહ્યા છે, ત્યારે આવા માથાભારે ઇસમોના વરઘોડા કાઢશે ખરા? ભાવનગરમાં પોલીસને પણ ચેલેન્જ ફેંકી અનેક શેરીમાં આવા લુખ્ખાઓ દહેશત ફેલાવી રહ્યા છે। ભાવનગરની પ્રજાને હવે ક્યારે આવી દહેશત ફેલાવનારથી છુટકારો મળશે કે નહીં, તે આવનારા સમયમાં જોવું રહ્યું। અશ્વિન ગોહિલ, જી ન્યૂઝ, ભાવનગર।